જરાક આમ દુખે છે, કયડાઈ દુખે જ. ભગવાન એની આત્માને શાંતિ આપે. બાકી તો મોટું હોય કે નાનું હોય, આપણે વયું જાય એટલે આપણું હોય ને ગમે એમ તોય. એટલે સીતારામને જય શ્રી કૃષ્ણ બધાઈને. જો વાગ્યા અટાણે 6, અહીંના 6 થવા આવ્યા. તડકો જો અટાણે તો એકદમનો છે ને અટાણે સેટ વિડીયો ચાલુ કર્યો ને આજ સવારમાં એક તો દુઃખના સમાચાર આવ્યા. એટલે જે આગળ આપણે વાત કરી હતી ને વિડીયોમાં કે મારે જેઠાણીના બાપા દવાખાને છે, ત્યાં પપ્પા ખબર કાઢવાઈ ગયા હતા. 4 દી રાખ્યા હતા દવાખાને ને એ છે ને ગઈકાલે ઓફ થઈ ગયા. શાંતિબેનના બાપા છે ને એ ગઈકાલે ઓફ થઈ ગયા. હાંજે થયા ને મમ? હાંજે ફોન 9:30 વાગે આવ્યો હતો ને? સાંજે 9:30 વાગે છે ને ફોન આવ્યો હતો. અમારે બરાબર હુવાની તૈયારી હાલતી હતી ને ફોન આવ્યો હતો ભીમાભાઈનો. એ કે ચક્રો મામો કે વૈયા ગયા છે. એટલે સવારમાં પછી પપ્પા ગયા હતા, મમ્મી તો નહોતા ગયા. પપ્પા ગયા હતા, મમ્મી પાછા બેહવા જાહે ને ત્યાં જાહે. તી 4 દિવસ છે ને રહ્યા હતા દવાખાને ને પછી ઘેર લઈ ગયા હતા ચોથે દીએ. તો ઘેર 1 દી રહ્યા તો પછી છે ને ઓફ થઈ ગયા. ભગવાન પાસે વૈયા ગયા. જોકે કોઈ દી માંદા નહોતા પડ્યા. આ ભેરાથી માંદા પડ્યા હતા. નગર શાંતિબેન કે કોઈ દી માંદા એક મારા બાપો નહોતા પડ્યા. ને નાનું ને મોટું બધાને જવાનું તો એક રસ્તે જ છે. પણ શું છે કે વડીલ હોય એટલે આપણે એમ થાય ઘરમાં બેઠવું હોય તો સારું. વડીલો એટલે દુખતા થાય, ગમે એટલી ઉંમરે જાય એટલે પછી એની દીકરીઓ હાહરે હોય, એના દીકરા હોય, એને દુખતા થાય જ. કેમ કે દુખતા થાય જ ને. એ તું શું ઈ કરે? મા બાપથી બધું એકમ છે તો મા બાપ ગમે એવડા થઈને જાય તો દુઃખ તો થાય ને એક દી તો બધાય નાનું એક મોટું હોય જવાનું જ છે. એટલે હવે એ ભગવાન એની આત્માને શાંતિ આપે ને બસ પ્રાર્થના આપણે કરીએ. બીજું તો શું. હવે મમ્મીને લગભગ સોમવારે પાછા જાહે. હવે શનિ રવિ આવી ગયા. શનિવાર તો હજી જાહે બધાય, પણ રવિવાર તો વાકો વાર આવી જાય. એટલે હવે સોમવારે તમે ને પપ્પા તો સોમવારે જ જાઓ ને પાછા? સોમવારે જવાવાળા બધા હારે નીકળશે. આજ છે ને અમે થોડાક વડિયાપાટી થઈ ગયા. સવારે જો પપ્પા એમ વૈયા ગયા ને શિવુના છે ને આંગણવાડીએ નથી જવા દેવી, તોય છે ને એ રીહાતી હતી ને રડતી હતી કે મારે જાવું. પછી ભાવેશભાઈ છે ને 10 વાગે ગયા ને તો અહીંયા એને મૂકતા ગયા. એટલે પછી 12:30 વાગે હું રાંધીને નેવરી થઈ ને તો અહીંયા 12:30 નહીં 12:15 તી મમ્મીને કહે છે પપ્પા આવ્યા નથી ને. જો વાહેથી આપણે ફોન ન કરાય કે તમે કઈ આવો છો. એટલે હું કહું ધીરે ધીરે હાલતી થામ હવે તેડી આવું. આંગણવાડીએથી શિવને તેડવા ગઈ. એટલે તડકો ધોમ હતો ગઈ નાવી. અહીંથી 1 કિલોમીટર જેટલી થાય એની આંગણવાડી. એટલે ગઈ નાવી પાછી. પછી અમારે છે ને થોડુંક કાગળિયાનું કામ હતું. આજે અમારે અહીં કન્યા શાળા સેવા સેતુ આવ્યા હતા. એટલે થોડું ઘણું આપણે સુધારા વધારા કેમાંય કરાવવા હોય ને તો કરાવવાનું હતું. એટલે પછી અમે 3 વાગે પાછું 3:45 વાગે હાહુ વેમણિયું ગયું તે 4:30 વાગે આવ્યું. તે એમાંથી એક કામ થયું ને એક નથી થયું. એટલે અમને એમ કે અહીં નાઈ થઈ જાય તો પછી પોરબંદર થકાની. મારું જો કે કાગળિયાને મારો કામનું હતું, એકાદું સીવુંનું હતું આધાર કાર્ડનું. તે હવે એક થયું ને એક નથી થયું એવું છે. તે એમાં જ છે ને અમે વડિયાપાટી થઈ ગયા હતા. ને હવે અટાણે જો રોંઢાન કામમાં મમ્મીને હાલે ગદપ પાટવાનું કામ. ને અહીંયા શિવો શું ન્યા કરે? ધીરે ધીરે આવતી રહે. તને આજ તેડવા કોણ આવ્યું હતું? મમ્મી આવી હતી ને તેડવા. એને 2 દીથિયાનો વાહો હતો ને કે દાદી ને દાદા મૂકવા આવે ને તેડવા આવે ને. ગઈકાલે મમ્મીના આંખ બતાવવા ગયા ને તો અહીંયા મમ્મી પપ્પા મૂકતા ગયા હતા ને આવ્યા ત્યાં તેડતા આવ્યા હતા. એટલે દાદી દાદાનો હોનો ભાંગી ગયો. પછી આજ કહું લે મારે જવું પડ્યું તેડવા. હવે મમ્મી કહેતા હતા એ કે હું રોટલા ઘડતી હતી ને તો એ કે હું હાલતી થાવતી હતી. મેં કીધું તમારે જ જવું. એને હજી 15 દી થયા આંખનું ઓપરેશન કરાવ્યું. એટલે તે મેં કીધું
હું જાઉં તે પછી હું આવેલી ગઈ તે આજ હવે હું એને તેડી આવી બે હના ભાંગી ગયા. મેડમ મમ્મી એમ કહેતી હતી એ કે આને તાર મમ્મીને ને તાર દાદીને ત્યાંથી ધક્કા કરાવી સીવું ને કે છોકરાઓને શું હોય કે અહીંયા ઓલા બીજા તેડવા આવતા હોય ને એને દાદી ને દાદાને એટલે હના કરે એ ગામના હોય ને એ છે ને તેડવા આવતા હોય એ પાસે ને પાસે હોય તે છોકરાઓને આને એમ થાય હના કરે કે કેમ અમને અમારી મમ્મીઓ ને દાદીઓ નથી આવતા એટલે 2 દી થયા એવું થઈ ગયું ને હવે પૂરું સીવું હવે જો અમે નહીં આવ્યો હવે દાદી દાદા આવશે ઓલ દાદા આવશે હવે ના દાદા આવશે કહું તેડવા આપણે કાયમ પછી તો અમે માંદા પડી જાઉં આમાં હે આ તો 2 ભાવના ધક્કા ખાઈ લીધા તડકા ધોમના આવીએ આઘું થાય તો નજીક હોય તો વાંધો ન આવે હાલ અહીંયા ભાઈ આજ છે ને જો પગમાં ચીર ખોજાઈ વધારે ચડી ગયા જો આપ ચંપલની પટ્ટીઓ છે ને ઉઠી ગયું આય હાલ 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 યા ક્યાં ભાગી જાતો એટલે હવે અમારે ઓલા શાંતિબેન ને ભીમુભાઈ નહીં તો હવે હમણાં એને તો એ ગામડે ધક્કા રહે જ શાંતિબેન તો લગભગ 2 દીથી અહીંયા હતા એ રોકાણા હતા દવાખાનેથી લઈ આવ્યા ને પછી જોવા ગયા ને લગભગ એ ત્યાં હતા હવે આજે આવ્યા એક ન આવ્યા હજી કંઈ ખબર નથી એટલે એને તો હમણાં ધક્કા કાયમી ના રહે ને અમારે એવો વાર આવી છે તો અહીંયા પછી ચાહે બેહવા એટલે આજ છે ને થોડીમાં હતા ને એટલે વિડીયો છે ને એડિટ નથી થયો અપલોડ નથી થયો બપોરે આમ વયા ગયા હતા એટલે છે ને એ કામય રહી ગયું ને સાંજે પછી બહુ મોડે સુધી જગાઈ એમ નહોતું નીંદર આવતી હતી એટલે સાંજે પછી એડિટ કર્યો નહોતો ઓકે ઉતારવો જ પડે તારો વિડીયો ક્યાં મારે સામું જ છો કે સીવું કેવીક લાગે માથે ગદપ લઈને જાય તી એમ હા લે રૂપારી લાગે કેના હાટું લઈ જશ હાલ તુલસી પા કયું કરે ત્યાં જઈને હા એ વાટ જ જોવે છે હા નાખ દે છે બસ નાખ દે બસ એટલે ચંપલ ઉતરી ગયું રામણી આવતી રહે ને કઈ અટાણ પછી ખાતી હોય ને લગાડ દઈ ખતડીને તો દી હાથમી ગયો ને હવે છે ને જો ટાઢોળું ઢર્યું ટાઢો પવન નહીં આવે ને શું કહેતી હતી તું એ તો મેં કયુંનું કહી દીધું અમે કયુંનું કહી દીધું કે હું સેવું તેડવા ગઈ હતી તો એ 2 વાર આમ જઈ આવ્યા ને તે પગ જરાક આમ દુખે છે કયડાઈ દુખે જ કેમ કે આ ટાઈમમાં વધારે હાલીએ કે એટલે કયડાઈ દુખે એટલે ને હવે મારે રાંધવાનું ટાણું થઈ ગયું તો મારે બેહું રાંધવાના છે ને વિડીયો લાંબો નહીં રહી કેમ કે આજ વિચાર જ નહોતો વિડીયો ઉતારવાનો હવાર તો કંઈ મન જ નહોતું અડિયા પાટી હતા પછી આ શાંતિબેનના બાપા વૈયા ગયા એ ને મારા મમ્મીને છે ને એટલે મારા પપ્પાને છે ને એનું કુટુંબય થાય મારા પિયરવાળાનું કુટુંબય થાય આજે જખરા બાપા વૈયા ગયા ને મારા પપ્પાનું ને કુટુંબય થાય એટલે 2 બાજુથી અમારે એટલે હવે દુઃખ તો થાય વૈયા ગયા એટલે ઓમ શાંતિ જરૂર લાગશો ભગવાન એની આત્માને શાંતિ આપે બાકી તો મોટું હોય કે નાનું હોય આપણે વયું જાય એટલે આપણું હોય ને ગમે એમ તોય એટલે દુઃખ તો થાય પણ ત્યાં કોઈનું હાલવાનું તો છે નહીં અહીંયા તો શું કહેતું
આમ જો હાલો બધાને બાય કરી દો. હાલ ફેરવું. ચક્કર આવી જાય ને શું ચક્કર આવવાના બસ બસ કે બસ કાં પડે એ આ તો પડે જીવન એટલામાં કઈ ન થાય.